બોલો ભાઈ, તમારે શું કરવાનું? ભાઈ મારે લવલી ગેંગમાં ફોર્મ ભરાવવું છે અને એના માટે મને ખબર હતી કે કેન જોશે, હું કેન લઈ આવ્યો છું. હું એક ગોટ મારું પછી તમને દઉં. હા, ઈ બધું તો ઠીક, બરાબર, પણ તમારે મારા આગળ ફોર્મ ભરાવો જોઈએ. હા સાહેબ, હું ઇન્ટરવ્યુ દેવા તૈયાર છું, વાંધો નહીં, તમે પૂછો. તો તમારા આગળ આઈફોન છે? હા સર, આઈફોન તો છે. તો હપ્તેથી લીધેલો હોય કે રોકડેથી લીધેલો? હવે એ તો તમને મારી પર્સનાલિટી જોઈને ખબર જ પડી જવી જોઈએ કે મેં ફોન રોકડે જ લીધેલો હોય છે. તો રોકડે લીધેલો હોય તો સાહેબ આપણું ભેગું ના થાય, પણ હાલો ને, ઈ તો આગળ આપણે કઈ કરી લેવું. અને હવે તમારો બીજો પ્રશ્ન, તમારા આગળ સ્પ્લેન્ડર લીધેલી છે? ના ભાઈ, સ્પ્લેન્ડર નથી, પણ એકાદી સારી કાળા કલરની જુપિટર છે. જુપિટર એટલે સ્કૂટી? ના ભાઈ, એમાં તો તમારી ગણતરી છે ને બાયુમાં થાય, એટલે તમારે સ્પ્લેન્ડર લેવી તો જોશે. હવે તમને ખબર તો છે લવલી ગેંગમાં બધા બાયુ જેવા તો હોય, હવે એમાં શું ફેર પડી જવાનો, જુપિટર હોય કે સ્પ્લેન્ડર? એવું હોય છે તો લઈ લે સમય સંજોગે. તમારી ઇન્સ્ટાની આઈડીમાં આગળ લવલી લખેલું છે? ના. તો લાવો લખી દો. ના ભાઈ, એવા ફેન ફતુર મારે કઈ કરવાના થતા નથી. હાલો, ઈ તો કઈ વાંધો નહીં, બરાબર, આઈડી નો તો તમારે લાંબા વાળ કરવા જો અને સિલ્કી કરાવવા જો, ઈ તો કરી નાખશો ને? ઈ થઈ તો જાય, પણ થોડીક વાર લાગશે ને એમાં હું તમારી પાસે થોડાક પૈસા લઈશ, કેમ કે સિલ્કી કરાવવાના મારી પાસે પૈસા નથી, એવા પૈસા મને ઘરેથી ખોટા આપે ને. ના ભાઈ, તો તમે લવલી ગેંગમાં હાજર નહીં થઈ શકો. તો થાવું નથી ભાઈ, હું તો ખાલી તમારી છે ને પૂછતાછ કરવા આવ્યો હતો કે શું છે હકીકત લવલી ગેંગની, બરાબર. લવલી ગેંગમાં હોય છે બધા છક્કા જ.